મિત્રો નમસ્કાર। તો આજે તલ વિશે થોડીક માહિતી જે કોઈ ખેડૂત મિત્રો જાણતા હોય તો એ આપણને કોમેન્ટ કરી અને જણાવી શકે છે। હવે તમે જુઓ કે આપણે છે કાળા તલનું વાવેતર। કાળા તલ હોય કે સફેદ તલ હોય તો એની અંદર મિત્રો સુકારાના પ્રશ્ન ઘણા બધા જોવા મળતા હોય છે। અત્યારે આપણે ઉનાળુ તલનું વાવેતર કરેલું છે અને હું તમને બતાવું કે જો આ કાળા તલ છે। કાળા તલમાં આવી રીતે સુકારો તમે જુઓ કે આ વચ્ચે એક છોડ છે એ લીલો જોવા મળે છે અને પડખેના બધા છોડ પાછા સુકાઈ ગયા અને વળી પાછા થોડાક લીલા। તો આની અંદર શું તકલીફ હશે એમ, જમીનની અંદર કાંઈ જીવાત હશે કે બિયારણનો પ્રોબ્લેમ હશે કે પછી પાણી વધારે ભરાય એના હિસાબે એવું થતું હોય છે। તો જે ખેડૂત મિત્રો જાણતા હોય અથવા બીજા કોઈ વ્યક્તિ જાણતા હોય કે આનો પ્રોબ્લેમ આ છે તો જરાક કોમેન્ટ કરી અને જણાવો તો ખેડૂત મિત્રોને આનાથી બચવાનો મોકો મળે અને કંઈક પ્રોસેસ એની કરે। તમે જુઓ પાણીથી જો થતું હોય તો આ બધા હરિયામાં પાણી ભરાય જ છે તો બીજા તલ નથી સુકાતા ને આટલામાં જ સુકાય। એટલે આવી રીતે રાવા આની અંદર એક એક ચલા ખાવા આવી રીતે છોડવા સુકાઈ ગયેલા તમને જોવા મળતા હોય છે, અમે જોઈ છીએ। જો